સાયલાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। એલસીબીએ 6.24 લાખના સોનાના દાગીના સાથે આરોપીને ઝડપી પાડ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા શહેરમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સફળતાપૂર્વક ઉકેલી કાઢ્યો છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરીને કુલ 6,24,927 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક આઈપીએસ નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક આઈપીએસ પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે કલ્પેશભાઈ વિનોદભાઈ રાઠોડ રહેવાસી આંબેડકર નગર વાડી પ્લોટ સાયલાવાડાને સુરેન્દ્રનગર મેક્શન સર્કલ નજીકથી ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી ચોરીમાં ગયેલા 6,14,927ના સોનાના દાગીના કબજે કરવામાં આવ્યા। અગાઉ આરોપી પોલીસના ભયથી ચોરી કરેલા 31,500ના ચાંદીના દાગીના ફરિયાદીના ઘરે મૂકી ગયો હતો, જે પણ પોલીસે કબજે કર્યા છે। આ ગુનો સાયલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો। આરોપી સામે અગાઉ મારામારી અને જુગાર સંબંધિત ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ સમગ્ર કામગીરી એલસીબીના પીઆઈ બીએચ સિંગરખિયા, પીએસઆઈ આરજે ગોહિલ, પીએસઆઈ એનએ રાયમા તથા એલસીબી અને ટેકનિકલ સેલની ટીમે સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડી છે। બ્યુરો રિપોર્ટર દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેશા, સુરેન્દ્રનગર।